મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું તો છે, પણ નદીઓ પૂર્ણ ઉફાન પર વહી રહી છે. વડોદરા, નર્મદા, છોટાઉદેપુર જિલ્લા એક હદ સુધી પાણીના હવાલે છે. નદી નાળા છલકાયા, રસ્તા ખોવાયા, ગામડા બેટમાં ફેરવાયા. આ દ્રશ્યો તાપી જિલ્લાના કુકરમુંડાના છે, જ્યાં પાણીએ ચોમેર પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે. ગામડામાં થઈને ધસમસતા પાણી પસાર થઈ રહ્યા છે. મકાનો પાણીને હવાલે છે. રસ્તા પરથી નીકળી શકાય તેમ નથી. અનેક ગામો અલર્ટ પર છે અને સ્થિતિ હજુ વણસી શકે છે. નર્મદા જિલ્લામાં વરસાદી પાણીનું જોર કેટલું હશે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. રાજપીપળા અને ડેડિયાપાડા સાથે જોડતો પુલ પાણીમાં તણાઈ ગયો. રસ્તાની જગ્યાએ ધસમસતા પાણી વહી રહ્યા છે. રસ્તો તૂટી જતા વાહન ચાલકોએ 30 કિલોમીટર સુધીને ફરીને જવું પડે છે. જોકે પગપાળા જતા લોકો તો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે 50 લાખના ખર્ચે બનેલો આ પુલ અત્યાર સુધી 3 વખત તૂટી ગયો છે. એટલે કે તેના તૂટવા પાછળ વરસાદ ઉપરાંત ભ્રષ્ટાચાર પણ એક મોટું કારણ છે. તકલીફ પડી જાય. ડેડિયાપાડા, સાગબારા કે રાજપીપળા જો હોય આ બાજુનો, તે લોકો જાય કઈ રીતે? બહુ તકલીફ છે. જેમ બને તેમ જલ્દી સરકાર બનાવી દે તો સારું. ગયા વર્ષે બી તૂટી ગયું, તો સરકાર ધ્યાન જ નહીં આપતું, એવું જ થાય ને. બનાવ્યું હતું પણ આવા ભોંગરા નાખીને એટલા પાણી વધારે આવે એટલે એમાં માતું નહીં. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વરસાદે વિરામ લીધો છે, પણ ભારજ નદીના ધસમસતા પ્રવાહમાં ડાયવર્ઝન ધરાશાયી થઈ ગયો. ડામર અને પથ્થરમાંથી બનાવેલો ડાયવર્ઝન પાણીમાં વહી ગયો. મોટી વાત એ છે કે આ ડાયવર્ઝનને 2 મહિના પહેલા જ 4 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે પાણીના પ્રવાહ આગળ તે ન ટકી શક્યો. ડાયવર્ઝનની ગુણવત્તા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, જેની સજા લોકોએ ભોગવવી પડી છે. વડોદરા જિલ્લો પણ 2 દિવસમાં તરબોળ થઈ ગયો છે. વાઘોડિયા, શિનોર, ડેસર અને ડભોઈ તાલુકા જળબંબાકાર છે. આ દ્રશ્યો વાઘોડિયા પાસેથી વહેતી દેવ નદીના છે, જે અત્યારે ભયજનક સપાટીએ વહી રહી છે. ઉપરવાસમાંથી પાણી આવતા દેવ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીના પાણી આસપાસના ગામડાઓમાં ફરી વળ્યા છે. વાઘોડિયાની તામસી નદીના પાણી કોઝવે પર ફરી વળતા ડભોઈ જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. વિકરાળ પ્રવાહને જોતા નદી ઓળંગવી મુશ્કેલ બની ગઈ છે. માર્ગો બંધ થઈ જતા લોકોએ અનેક કિલોમીટર ફરીને જવાની ફરજ પડી છે. ડભોઈની ઢાઢર નદીમાં પૂરના પાણી આસપાસના ભાગોમાં ફેલાઈ જતા નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. 8 જેટલા ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. પાણીના આક્રમણ વચ્ચે જમીન ક્યાંય દેખાતી નથી. ઉપરથી દેવ ડેમમાંથી છોડાયેલા પાણીએ લોકોની મુશ્કેલી વધારી છે. સાબરકાંઠામાં મંગળવારે ભારે વરસાદ બાદ વરસાદે વિરામ લીધો છે. જોકે જળાશયો અને ખેતરો હજુય જળબંબાકાર છે. ઈડર પંથકમાં ખેતરોને સૌથી વધુ નુકસાન થયું છે. ખેતરોના આખા પડ તણાઈ ગયા છે. કપાસ, મગફળી, સોયાબીનની વાવણી લગભગ નષ્ટ થઈ ગઈ છે. મહીસાગરના લુણાવાડામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા અને પાનમ નદી 2 કાંઠે વહેતી થઈ છે. રાજ્યમાં હજુ 1 જુલાઈ સુધી વરસાદની આગાહી છે. દક્ષિણમાં તો અતિ ભારેની સંભાવના છે, ત્યારે પૂર અને જળબંબાકારની વધુ તસવીરો સામે આવી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.